તમારો અવાજ અહીંયાથી આવે છે? કેમ કે તમારો અવાજ મને થોડોક કપાઈને આવે છે. ઠીક છે, તો આગળ એક જણો કરશે તો કદાચ ખબર પડશે. નિત્યા રાદડિયા કરીને કોઈ હેન્ડ રેઝ કર્યું છે. તમારો પરિચય? હેલો, જે દંડવત. કોણ બોલે છે? નિત્ય. નિત્ય, અચ્છા અચ્છા. ભગવદ વાર્તાના ક્રમમાં જોડાશો હવે તમે લોકો? અચ્છા અચ્છા, ઠીક છે, ભલે. સાંભળો, કઈ કેવું હોય તો અનમ્યુટ કરીને ને પછી કહેજે, ભલે. બચ્ચાઓ, કાલે કીર્તનનો ક્રમ આપણો રહી ગયો હતો, તો કરો પ્રારંભ. માંડવીથી બચ્ચાઓ જોડાયા છો ને? અચ્છા. નામ લાલે. કાલે આપણે કીર્તનનો ક્રમ રહી ગયો હતો, તો ચલો આજે પેલા કીર્તનનો પરિચય, કયા સમયનો છે એ કહેવાનું, પછી કીર્તન કરવાનું. કરો. જન્માષ્ટમી બધા. અચ્છા. હમણાં નિત્યના જે કરો આરંભ કરો. મહામહોત્સવ શ્રી ગોકુલ મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ. મુદિત જુવતી દસ ભાવત શ્યામ સુંદર કોલે નામ મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ. जहाँ तहाँ लीला
હરિભોડી દધી મંથન ગામ કરત કુટુહલ નિત અનુવાસ આનંદ में दीदत सबयाम महामहोत्सव श्री गोकुल गाम થઈ ગયું. સુંદર કર્યું. કલ્પ પણ કોઈ જોડાયું છે? કલ્પ કઈ કેવું છે? કલ્પ કલ્પના નામથી કોઈ જોડાયું છે? કરો આગળ. કોણ કરે છે આજે? ભગવદ વાર્તા કરો છો કે પછી રામાયણ કરીશ? ના, 84 વિષ્ણુ 84 વિષ્ણુ કરો. रघुनाथ दास जी नो पहलो प्रसंग. अब श्री आचार्य जी के सेवक पद्मनाभ दास के नाती पार्वती को बेटा रघुनाथ दास इनकी वार्ता को भाव कहते. सो रघुनाथ दास काशी गए. तहाँ बहुत शास्त्र पढ़ी के श्री गोकुल आए. श्री गुसाई जी के दर्शन किए, दंडोत करी. तब श्री गुसाई जी श्री आचार्य जी के सेवक जानी के बहुत आदर सम्मान आप किए. आप कथा सुबोधिनी जी की कहते. तब रघुनाथ दास को आगे बैठावते. सो एक दिन परमानंद सोनी ने रघुनाथ दास से पूछी, जो तू तो काशी में बहुत शास्त्र पढ़्यो है, सो आज श्री गुसाई जी ने कहा कथा कही है, सो कहो. तब रघुनाथ दास ने परमानंद सोनी सो कहो, जो तुम साच पूछो तो मैं कथू समझत नहीं. श्री आचार्य जी के मार्ग की परिपाटी और मार्ग की बात नहीं जानत हो. रघुनाथ दास को मान सब मर्दन हो वे गयो. पाछे परमानंद सोनी ने श्री गुसाई जी सो कही, जो महाराज रघुनाथ दास तो कछु समझत नहीं. तब श्री गुसाई जी
ने श्री रघुनाथ दास को चारी ग्रंथ अर्थ सहित पढ़ाए और मार्ग की प्रणालिका कही। सिद्धांत रहस्य ग्रंथ में सगरे मार्ग को सिद्धांत बताए। कृष्णाश्रय ग्रंथ में एक आश्रय रद्द કરી दिए। नवरत्न में ग्रंथ में लौकिक वैदिक चिंता दूरी करी दीनी। सेवा फल में सेवा को फल बताए दिए। पाछे रघुनाथ दास समुझन लागे। श्री गोसाई जी की कथा को भेंट लीला को प्रकार सब जानन लागे। बड़े पंडित भये। मालूम થઈ ગયું। હા, હવે આમાંથી શું શીખ મળી? આપણે આમાંથી એ શીખ મળે છે કે આપણે ગુરુ કે આપણે સવાલ પૂછે તો આપણે એનો જવાબ દેવો જોઈએ ના કોઈ પણ આપણે એમ સવાલ પૂછે તો મહાપ્રભુજી ની વાણી સિવાય બીજો કોઈ ઉપાય આપણી કને નથી। પ્રવેશ ગ્રંથ સિવાય આપણે આપણા માર્ગને જાણી ન શકીએ। મહાપ્રભુજીની વાણી સિવાય આમાંથી આપણે સમજી શકીએ છીએ। જી આમાંથી શબ્દ છે ગોકુલ। ગો એટલે ગાય અને કુલ એટલે ગાયનો કુલ। ગોકુલને વ્રજ પણ કહેવાય છે। વ્રજ એટલે ચાલતો ફરતો ગામ। એક જગ્યાએ ઘાસ પૂરી થઈ જતી તો ગાયોને બીજી જગ્યાએ ચરાવવા લઈ જતા એટલે એને વ્રજ પણ કહેવાય છે। અને નંદ બાબાની એડ્રેસ પછી બીજો શબ્દ છે ગુસાઈજી ગુ એટલે ગાય ના ગુસાઈજી મૂળ શબ્દ નથી। મૂળ શબ્દ છે ગોસ્વામીજી ના રાજમાં એમનાથી ગોસ્વામીજી ના બોલાતું તો ગુસાઈજી બોલતા। અને ગો એટલે ગાય અને સ્વામી એટલે ગાયના સ્વામી અને ગો એટલે ઇન્દ્રિય અને સ્વામી એટલે ઇન્દ્રિયોના સ્વામી એટલે જે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે એમને ગુસાઈજી કહેવાય। અને ગો એટલે વેદ અને સ્વામી એટલે વેદોના સ્વામી। પછી જે શ્રી આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને સમજાવે એમને આચાર્યજી કહેવાય। પછી છે સેવા। સેવા એટલે સેવ્યને ભાવે એવી ક્રિયાની સેવા કહેવાય જે મનુષ્ય અંદર વાયુ વગર નથી રહી શકતો એવી રીતે સેવક ઠાકોરજીની સેવા વગર નથી રહી શકતો। सेवा कहाँ की जाती है? अपने घर में। कैसे द्रव्य से की जाती है? अपने द्रव्य से। कौन कर सकता है? आत्मनिवेदी। श्री ठाकुर जी के दर्शन कौन कर सकता है? आत्मीय वैष्णव। सेवा कैसे की जाती है? तनुवितजा सर्व समर्पण से की जाती है। सुंदर। હજી એક શબ્દ છે ગ્રંથ। હજી એક શબ્દ છે ગ્રંથ। ગ્રંથ લાલન પ્રથમેશ। अच्छा अच्छा हाँ बोलो। ગ્રંથ બંધ શબ્દમાંથી ગ્રંથી શબ્દ ગ્રંથી બંધ શબ્દમાંથી ગ્રંથ શબ્દ બન્યો છે।
કોઈ પણ વિષયની આખી ઇન્ફોર્મેશન ભેગી કરી તેને બાંધીને રાખવું એટલે ગ્રંથ. એક્ઝામ્પલ ષોડશ ગ્રંથ. પછી લાલન આમાં હા બોલો લાલન હું અક્ષિતા આમાં બીજો શબ્દ છે શું છે? પંડિત. પંડિત. હા બોલો. પંડિત શબ્દ પંડાથી બન્યો છે. પંડા એટલે બુદ્ધિ અને પંડિત એટલે બુદ્ધિશાળી. પંડા જેમાં છે તે પંડિત, પંડા એટલે બુદ્ધિ. સુંદર. જી. આમાં એક પૃષ્ઠમાં સૌથી ઉપર લખ્યું છે કે આપ કથા સુબોધની જી કી કહેતે. તો સુબોધની જી શું છે? સુબોધની જે ભાગવતનો ગુદાર્થ છે એટલે એમનો ટીકા ગુદાર્થ ટીકા છે. હા, જેમાં ભગવત લીલા અને ઠાકોરજીની જે ભગવાનનો પણ જ આખી લીલા છે ટીકા છે એ લખ્યું છે. એનું જ્ઞાન થાય છે. ભાગવત સંપૂર્ણ ભાગવતનો અર્થ ઠાકોરજીની લીલા છે, આનંદરૂપ લીલા. તો સુબોધની ભણ્યા વગર આપણે કેવલ ભાગવતનું અર્થ વાંચીએ તો આપણે ન સમજાય, પણ સુબોધની વાંચીએ તો આપણે સમજાય કે ભાગવત શું કહેવા માંગે છે. ગાઈડ, ભાગવતનું ગાઈડ છે સુબોધની. ઠીક છે. પછી નીચે આવે છે કે કેટલા ગ્રંથ? 4 ગ્રંથ કયા ને? સિદ્ધાંતરસ્ય, કૃષ્ણાશ્રય, નવરત્ન અને સેવાપદ. તો આ બધા ગ્રંથો કેમાં આવે છે? ષોડશ ગ્રંથમાં. તો ષોડશ ગ્રંથ કેવા ગ્રંથ કહેવાય? પ્રકરણ ગ્રંથ. ઠીક છે ને? ઠીક છે, કરો આગળ. આજે કયું કરો છો તમે? સ્તોત્ર કે ષોડશ ગ્રંથ કરો છો? ષોડશ ગ્રંથ કરીએ બાલ બોધ. આપણે જલભેદ સુધી તમે લોકોએ કરી લીધા હતા? આખો જલભેદ નથી થયો, એના બાકી છે. ઠીક છે, કરો ભલે. बालबोधः नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुनिश्चितम्. धर्मार्थकाम मोक्षाख्य चत्वारोऽर्था मनीषिणां जीवेश्वर विचारेण द्विधा ते हि विचारिताः. अलौकिकास्तु वेदोक्ताः साध्या साधन संयुताः लौकिका ऋषिपि साध्य साधन संयुताः लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया. लौकिकांस्तु प्रवक्ष्यामि वेदात् अध्यायतस्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात्. ત્યાંથી બોલશું. ત્રિવર્ગસાધકાનીતિ નત નિર્ણયોચ્યતે મોક્ષ શાસ્ત્રાણી લૌકિકે પરતસ્પતઃ. નિત્ય અથવા કલ્પ, તમે બે જોડાયા છો, હાથ ઉપર છે તમારો. તમને બોલવું છે? નથી આવડતું લાલન. કઈ વાંધો નહીં. નિત્યને કઈ બોલવું છે? શ્લોક બોલવો છે આગળનો? કઈ વાંધો નહીં, કરો. માંડવીથી કરો તમે લોકો.
द्विधा द्वे द्वे स्वतस्तत्र साङ्ख्ययोगौ प्रकीर्तितौ त्यागात्यागविभागेन साङ्ख्ये त्यागः प्रकीर्तितः अनन्ता ममता नाशे सर्वथा निरहङ्कृतौ स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलम् एकम् अबाह्यतः त्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता ત્યાંથી કાઢશે पराश्रयणे मोक्षस्तु तस्ति निरूप्यते ब्रह्म तद्रूपेण सुसेव्यते કાવ્યાને બોલવું છે? હા દીદી દંડવત કયો શ્લોક છે દીદી 8મો છે ને? 11મો શ્લોક છે. તે સર્વાર્થા ન ચાત્યેન. 10મો થયો. બોલશે ત્યાંથી? કયો શ્લોક બોલવાનો છે? 11મો બોલવાનો છે. 11th. નામ તે સર્વાર્થા ત્યાંથી જે છે ને પાલબોધનો 11મો શ્લોક છે. હવે આ બીજો વારો આવે ને ત્યારે બોલી લેજો. હા કરો બચાવ. ते सर्वार्थान्यताद्येन शास्त्रं किञ्चित् उदीरितम् अतः शिवस्य विष्णुश्च जगतो हितकारकौ वस्तुनस्थितिसंहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ निर्दोषपुण्यगुणता तत्तच्छास्त्रे तयो कृता भोगमोक्षफले दातुं शक्तो द्वावपि यद्यपि भोगशिवेन मोक्षस्तु विष्णुरेति विनिश्चयः लोकेऽपि यत्र भुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित् अति प्रियाय तदपि अति प्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः કાવ્યા બોલવું છે? સોળમો શ્લોક પ્રત્યેકમ કરો બચાવ કરો માંડવી प्रत्येकं साधनं चैतद् विधीयाते महान् श्रमः जीवाः स्वभावतो दुष्टा दोषा भावाय सर्वथा श्रवणादित्ततः प्रेम्णा सर्वं कार्यं हि सिद्ध्यति मोक्षस्तु सुलभो विष्णु योगश्च शिवतस्तथा समर्पणेनात्मनो हि तदीयत्वं भवेद् ध्रुवम् अतदीयत्या चापि केवलश्चेत् समाश्रितः
तदाश्रय तदीयत्व बुद्ध्यै किञ्चित् समाचरेत् स्वधर्मम् अनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भ्रमः पुनः इति श्रीमद्वल्लभाचार्यचरितम्। नमस्कृत्य हरिं वक्षे तद्गुणानां विभेदकान् भावान् विंशतिधा भिन्नान् सर्वसन्देहवारकान् गुणभेदास्तु यावन्तो हि जले मताः गायकाः कूपसङ्काशा गन्धर्वा इति विश्रुताः कूपभेदास्तु तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिकः प्रोक्ताः पारम्पर्ययुता भुवि क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतव वेश्यादिसहिता मत्ता गायका गर्तसञ्चिता संहिता ઉપર મીંડું નથી, અનુસ્વાર ઉપર ઉપર અનુસ્વાર નથી. गर्तसंहिता वेश्यादि सहिता मत्ता गायका गर्त संहिताः जलार्थमेव गर्तास्तु नीचा गानोपजीविनः हृदास्तु पंडिता प्रोक्ता भगवच्छास्त्र तत्पराः થયું કે નહીં આનું વેશ આખું બોલતો શ્લોક ચોથો પાછળનો બોલ શ્લોક નીચેની પંક્તિ वेश्यादि सहिता मत्ता गायका गर्त संहिता કરો આગળ છઠ્ઠો શ્લોક सन्देहवारकास्तत्र सूदा गम्भीरमानसाः सरकमलसम्पूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः लाइन बाबा नित्य अनम्यूट નથી થાય કરતો આપ કરો આ કોણ બોલ્યું નૂપુર નો દીકરો છે આ કોણ છે ના કલ્પ અચ્છા નિત્યને બોલવું છે હા બોલ अल्पश्रुतः प्रेमयुक्तः वेशन्तः परिकीर्तितः कर्मशुद्धः पल्वलानि अल्पश्रुतभक्तया योगध्यानादिसंयुक्तः एक मिनिट આપણે એક એક શ્લોક કરશું ओके અંગ્રેજીમાં નહીં બોલવાનું અચ્છા એક અહીંયાથી અવાજ આવે છે બચ્ચાઓ અમારો અવાજ વ્યવસ્થિત આવે છે અહીંયાથી હા આને તો આવે છે અચ્છા અચ્છા ઠીક છે ભલે હા કરે આવશે योग ध्यान वर्ष्याः प्रकीर्तिता तपो ज्ञानादिभावेन
वेदजास्तु प्रकीर्तिता देवाद्युपासनोद्भूताः पृष्ट्वा भूमेरिवोद्भक्ताः साधनादिप्रकार નવમો શ્લોક થઈ ગયો. अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्ता हरेर्गुणाः कादाचित् का शब्दगम्या पतच्छब्दा प्रकीर्तिता देवाद्युपासनोद्भूता पृष्ट्वा भूमेरिवोत्कटाः साधनादिप्रकारेण नवदा भक्तिमार्गतः. એટલું જ કરાય. અહીંયા સુધી થયું છે. આગળ કરવાનું છે ને અહીંયાથી જ છે ને. હા, પ્રેમ. અચ્છા, આજે આ લોકો નવા જોડાયા છે તો એમને જરા કહી દઈએ. હું જ્યારે અહીંયાથી બોલું તો એના પછી તમે મ્યુટ રાખીને જ તમારે ત્યાં એને બોલશો તો શુદ્ધ થશે ઉચ્ચારણ. જોરથી બોલવાનું અને પછી વારાફરતી વારા આખો જ્યારે શ્લોક થઈ જશે શુદ્ધ ત્યારે બધા વારાફરતી વારા એને બોલે છે તો તમે પોતાનો અનમ્યુટ કરી અને પછી બોલી શકો છો. અહીંયા આશ્રય બોલી લે, પછી નિત્ય બોલી લે, પછી કલ્પને બોલવું હોય તો એ બોલે. ઠીક છે. હવે મ્યુટ કરી લો. પ્રેમ પૂર્ત્યા. પ્રેમ પૂર્ત્યા સ્ફુરદ ધર્માઃ. સ્ફુરદ ધર્માઃ. પ્રેમ પૂર્ત્યા સ્ફુરદ ધર્માઃ. આંગળી રાખજો હો. સ્યંદમાનાઃ. સ્યંદમાનાઃ. પ્રકીર્તિતાઃ. આમાં નાની ઈ એટલે હ્રસ્વ, મોટી ઈ એટલે દીર્ઘ. એનો ઉચ્ચારણ એટલે આપણે જ્યારે બોલીએ તો બેયના અલગ અલગ અવાજ આવવા જોઈએ. એટલે મોટી ઈ ને આપણે વધારે વાર સુધી બોલીએ, નાની ઈ હોય એને થોડાક સમય સુધી બોલીએ. તો દીર્ઘ અને હ્રસ્વનું વ્યવસ્થિત ઉચ્ચારણ કરવાનું. પ્રકીર્તિતાઃ. યાદૃશાઃ. યાદૃશાઃ. તાદૃશાઃ. યાદૃશાઃ તાદૃશાઃ. પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ. વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ. થયું? प्रेम पूर्त्या स्फुरद्धर्माः स्यन्दमानाः प्रकीर्तिताः यादृशास्तादृशा प्रोक्ता वृद्धिक्षय विवर्जिताः. प्रेम पूर्त्या स्फुरद्धर्माः
स्यन्दमानाः प्रकीर्तिताः तादृशाः प्रोक्ता वृद्धिक्षय विवर्जिताः। આશેષ જી સીધો બેસીને પાઠ કરવા જોઈએ, ઠીક છે? કમર સીધી રાખવાની. હા, પ્રેમ પૂર્ત્યા સ્મૃતધર્મા સ્યંદમાના પ્રકીર્તિતાઃ યાદૃશાસ્તાદૃશાः પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ। પ્રેમપૂર્ત્યા સ્મૃતધર્મા સ્યંદમાः પ્રકીર્તિતાઃ। પ્રેમપૂર્ત્યા સ્ફુરદ્ધર્મા ભક્તિ કરાવો આ લોકોને. પ્રેમપૂર્ત્યા સ્ફુરદ્ધર્મા સ્યંદમાના પ્રકીર્તિતાઃ તાદૃશાः પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ। પ્રેમપૂર્ત્યા સ્ફુરદ્ધર્મા સ્યંદમાના પ્રકીર્તિતાઃ યાદૃશાસ્તાદૃશાः પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ। પ્રેમપૂર્ત્યા સ્ફુરદ્ધર્મા સ્યંદમાના પ્રકીર્તિતાઃ યાદૃશાસ્તાદૃશાः પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતાઃ। નિત્ય, કલ્પ, કોઈને બોલવું છે? પ્રેમપૂર્ત્યા સ્ફુરદ્ધર્મા સ્યંદમાના પ્રકીર્તિતા યાદૃશાસ્તાદૃશાः પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતા। પ્રેમપૂર્ત્યા સ્ફુરદ્ધર્મા સ્યંદમાના પ્રકીર્તિતા યાદૃશાસ્તાદૃશાः પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતા। સુંદર. આજનો સમય થયો છે, તો આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ.